છાતી માં બંદૂક મારો અમે ગામમાં મારી ના દાદા દીકરાઓ મારો બંદૂક કઈ તમારી સામે ઉભો ખોટો અને આની હાજરીમાં મારો પાણીયાના દીકરાઓ તો બાપુ લડવા દેવાના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં આજે 15મી તારીખે ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે ગોંડલમાં જબરજસ્ત બબાલ થઈ છે। ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે જબરજસ્ત રાજકીય ડ્રામા જોવા મળ્યો છે જેમાં કોંગ્રેસ અને ભાજપના દિગ્ગજો આમને સામને આવી ગયા છે। કોંગ્રેસના 7 થી 8 ઉમેદવારોએ એકાએક પોતાના ફોર્મ પરત ખેંચતા જબરજસ્ત ઘર્ષણ જોવા મળ્યું છે। તો આવો જાણીએ સમાચાર વિસ્તારથી। નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ। આજે 15મી તારીખે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે ગોંડલમાં 7 થી 8 જેટલા કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચી લીધા છે જેના કારણે ભાજપ અને કોંગ્રેસના આગેવાનો વચ્ચે જબરજસ્ત એક ઘર્ષણ જોવા મળ્યું છે। ગોંડલ તાલુકા સેવા સદન ખાતે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે તીખી તૂ મેમે થઈ હતી અને આશરે 30 મિનિટ સુધી હોબાળો થયો હતો। આ ખેંચતાણ વચ્ચે ભાજપના 12 ઉમેદવારો અત્યાર સુધીમાં બિનહરીફ જાહેર થયા છે અને સાંજ સુધીમાં વધુ ભાજપના ઉમેદવારો બિનહરીફ જાહેર થવાની શક્યતાઓ છે। કોંગ્રેસે ડેપ્યુટી કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાજપ દ્વારા ડરાવી ધમકાવીને બળજબરીપૂર્વક ફોર્મ પરત ખેંચાવવામાં આવ્યા છે। તો બીજી તરફ રાજેન્દ્રસિંહ જાડેજાએ આક્ષેપો ફગાવતા કહ્યું છે કે કોંગ્રેસના ઉમેદવારોના ફોર્મ ખોટી સહીઓના કારણે રદ થયા છે અને બાકીનાએ વિકાસ જોઈને સ્વૈચ્છિક રીતે ફોર્મ પરત ખેંચ્યા છે। પરિસ્થિતિ એટલી વણસી ગઈ હતી કે પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મામલો થાળે પાડ્યો હતો। તો આવો નજર કરીએ દ્રશ્યો પર જે ગોંડલથી સામે આવ્યા છે। પાણીયા દીકરા તમે તું જોઈ છે કેવા પાણીયાળા હોય સમજ્યા તમે શું આ પોલીસને શાસનની હાજરીમાં પોલીસ દાદાગીરી કરો છો। દાદાગીરી અમે દાદાના દીકરા થાવ છાતી આવી ગામવાડીમાં પાણી અંદર મારી નાખજો। ના બાપા મને કોઈ મારવા જ નથી। તમારી હેસિયત નથી મારી નાખવાની। મારતા જ નથી કોઈ। દાદાના દીકરા હું કરું તમે ખોટું સૂત્ર રાખો સોશિયલ મીડિયામાં અને આવવાને દબાવો છો કોઈને દબાવતા નથી। આવા ફોર્મ પાછો કરો દબાવો છો। કેમેરો હાલે છે એના નેતા છે ભાઈ ઓ કેમેરો બંધ હોય અહીંયા જાય આપણે રાજપા એ રાજપા કેમેરો બંધ હોય અહીંયા જાય કેમેરો બંધ હોય ત્યાં આવી જાય હો કેતા ભાઈ યુટ્યુબ આમાં જે તો છે તમને અમે ગોળી મારી દો ગોળી મારી દો હવે અમે ગોળી મારી દો તમારે દેખાતું હોય હાલો યુટ્યુબ ના નેતા છે અમે કઈ માલિશ કરવા વાળા નથી રાજબા હાલો ભાઈ આપણે આ અમે માલિશ કરવા વાળા નથી અમે સ્પા નથી હલાવતા રાજબા લોકશાહીમાં બાપુ લડવા દેવાના ફરેથી તમે લોકો બૈરાઓને હેરાન કરો કે આ તમારી કઈ લડવા હું હે હું છે ભાઈ એને હું છે બીજા ભાઈ છે તમે જોવો તો કરે તમારા હે ભાઈ તમારા હે સીધા રહી ગયો સીધે ગુંડાગીરી ન કરી ગુંડાગીરી જોવો તો ખરા હું સીધું બાજી દાદાગીરી કરી સીધી દાદાગીરી સીધી ગુંડાગીરી અરે બોલી ઉમેદવાર છે તમારા વોટમાં ખેંચીને પતિ હા તમારો જાવ ને હું ફોન ખેંચવા તમારો વોટ બે નંબર છે કોણ લઈ ગયો મારે ફોન ખેંચવું અમને ખેંચવા નથી ના બાપા ના ખેંચો અમે તો આવો લઈ આવો તમે લઈ ભરી જાઓ પણ સાહેબને રજૂઆત કરવા જાવું છે તમારે બધી ગોંડલમાં કોંગ્રેસ ગાંગી થઈ છે એટલે બરાડાને કાગા રોયડું કરે છે। કારણ કે સૌથી પહેલાં ગોંડલ નગરપાલિકાના 44 ઉમેદવારમાંથી લગભગ 40 માત્ર ઉમેદવાર એમને મળેલા। એમાં પણ ખાસ કરીને જે ખોટી સહીઓ કોઈની કરવાની ખોટી સહીઓ કરી એના કારણે જે ઉમેદવારી પત્ર હતા એ અમાન્ય થયા અને 12 ભારતીય જનતા પાર્ટીની સીટો છે એ બિનહરીફ થઈ। એની સાથે આજે કોંગ્રેસના લગભગ 7 થી વધારે એટલે કદાચ 8 સુધીના ઉમેદવારોએ અત્યારે 12 વાગ્યા સુધીમાં જ ફોર્મ પરત ખેંચ્યા છે। એટલા માટે કે ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કર્યો છે એ પોતે કદાચ ઉમેદવારોએ અમને એવું કીધું કે અમે જ્યારે વિસ્તારમાં નીકળ્યા
અને લોકોએ અમને એમ કીધું કે ભાઈ સત્તાપક્ષ સાથે રહ્યો, ભારતીય જનતા પાર્ટીએ જે રીતે વિકાસ કર્યો છે ગોંડલનો એની સાથે રહ્યો, ત્યારે એમને ખરેખર જ્ઞાન આવ્યું હોય અને એમને પોતે સ્વૈચ્છિક રીતે ચૂંટણી અધિકારી સમક્ષ જઈ અને કાનૂની પ્રક્રિયાને ધ્યાનમાં રહી અને એ જ રીતે એને પરત ફોર્મ ખેંચ્યા છે. રસ્તા ઉપર ભાજપ કોંગ્રેસ વચ્ચે થોડુંક ઉગ્ર વાતાવરણ થઈ ગયું છે. સ્વાભાવિક છે, કોંગ્રેસના નેતાઓ ગાંગા થાય, આવું બધું કારણ થાય એટલે, કારણ કે વર્ષોથી જાકારો અને જાકારો, આ જાકારાને કારણે સ્વાભાવિક માણસ ઉગ્રતા એનામાં આવતી હોય તો કોંગ્રેસીઓ થોડીક કાગારોડ કરે છે, કારણ કે વર્ષોથી એમની આદત છે ચૂંટણીઓ હાર્યા પછી ઘણીવાર ઈવીએમને દોષ દે, ઘણીવાર ઉમેદવારને દોષ દે, ઘણીવાર ભારતીય જનતા પાર્ટીને દોષ દેતા હોય, એટલે એ સ્વાભાવિક છે કે એમની ઉગ્રતા થઈ હોય. અમારા ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકરો શિસ્તબદ્ધ રીતે એમનો સામનો કરવાનો છે. કેટલી બિનહરીફ સીટ જાહેર થઈ છે? અત્યાર સુધીમાં 12 સીટ બિનહરીફ ઓલરેડી જાહેર થઈ છે. બીજી તો આજે ફોર્મ પાછું ખેંચવાની પ્રક્રિયા પણ હજી ચાલુ છે, એટલે આજે સાંજે આપણને ખ્યાલ આવશે. કેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યું છે? અત્યારે 8 જેટલા ઉમેદવારોએ પરત ખેંચ્યું છે ફોર્મ. રાજભા વિપક્ષી વિહોણી થશે પાછી નગરપાલિકા? હા, 100% ગત ટર્મની અંદર પણ 44 નગરપાલિકાની બેઠકો આવી હતી અને આ વખતે પણ અમને સંપૂર્ણ ભરોસો અને વિશ્વાસ છે અમારા કાર્યકર્તાઓ અને ખાસ કરીને ગોંડલની જનતા ઉપર વિશ્વાસને ભરોસો છે કે 44 અમારી ખાસ કરીને જીતશે. સમાચારોમાં અત્યારે બસ આટલું. જોતા રહો જમાવટ. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સએપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.